હા સ્વામીજી. જ્ઞાનાદાસ અને અર્થાધ્યાસ. પેજ નંબર 138 138. જ્ઞાના અધ્યાસ તથા અર્થાધ્યાસ. જ્ઞાન વત્તા અધ્યાસ બરાબર જ્ઞાનાધ્યાસ. અનિવર્ચનીય વસ્તુની પ્રતીતિને જ્ઞાનાધ્યાસ કહીએ. રજ્જુમાં સર્પની પ્રતીતિ, થૂણકામાં ચોરની પ્રતીતિ અને છીપોલીમાં રૂપાની પ્રતીતિ વગેરે જ્ઞાનાધ્યાસમાં દ્રષ્ટાંત છે. અર્થ વત્તા અધ્યાસ બરાબર અર્થાધ્યાસ. અર્થ બરાબર વિષય પદાર્થ. જ્ઞાનના અનિવર્ચનીય વિષયને અધ્યાસ અર્થાધ્યાસ કહીએ. અર્થ ઉપર કહેલા ધાતુમાં સર્પ, ચોર, રૂપું વગેરે અર્થ વિષયો છે. આમાં ભ્રાંતિથી દેખાતો જે પદાર્થ છે ને એનું નામ અર્થાધ્યાસ, અને ભ્રાંતિથી દેખાતા પદાર્થનું જ્ઞાન એ જ્ઞાનાધ્યાસ. એટલે સર્પની ભ્રાંતિથી જે પદાર્થ દેખાય, ભ્રાંતિથી જે પદાર્થ દેખાય એનું નામ અર્થાધ્યાસ, અને પદાર્થનું જ્ઞાન એ જ્ઞાનાધ્યાસ. દોરીમાં સર્પ દેખાણો, સર્પ એ અધ્યાધ્યાસ અને સર્પનું જ્ઞાન એ જ્ઞાનાધ્યાસ. ઉઠામાં ચોર દેખાણો, ચોર એ અર્થાધ્યાસ અને ચોરનું જ્ઞાન એ જ્ઞાનાધ્યાસ. ચીપોલીમાં ચાંદી દેખાણી, ચાંદી એ અર્થાધ્યાસ, ચાંદીનું જ્ઞાન એ જ્ઞાનાધ્યાસ. હવે સર્પનું જ્ઞાન થયું એટલે સર્પનું જ્ઞાન એટલે શું? સર્પનું જ્ઞાન, રૂપાનું જ્ઞાન અને ચોરનું જ્ઞાન એટલે શું? ચોરનું જ્ઞાન પણ કયું જ્ઞાન? સર્પનું, સુખાનું અને રૂપાનું. એમ કયું જ્ઞાન એટલે સ્વામીજી ખ્યાલ એમ અનિર્વચનીય સર્પ છે નહીં, પણ સર્પનો તમને ભય લાગ્યો એ જ્ઞાન. એમ હા ભયનું કરડવાનો. હા, તમને સર્પને કરડવાનો જે ભય લાગ્યો ને એ સર્પનું જ્ઞાન. ચોરનું જ્ઞાન એ નહીં, પણ ચોરને લૂંટી લેવાનો ભય લાગ્યો ને એ ચોરનું જ્ઞાન. અને ચાંદીમાં જે લોભનું જ્ઞાન થયું, આ ચાંદી છે મને મળી જશે, હું આટલા દાગીના બનાવી છે, ચાંદીમાં લોભનું જ્ઞાન એ જ્ઞાન. એમ સર્પ છે, ચોર છે, ચાંદી છે એ જ્ઞાન નહીં, પણ એના વિષય ને એના વિષયનું જે જ્ઞાન છે એ જ્ઞાન. સર્પમાં ડરનો ભય લાગ્યો, બીક લાગી ને કરડવાની, ચોરમાં લૂંટી જવાનો ભય લાગ્યો અને છીપુલીમાં લોભનો ભય લાગ્યો એ જ્ઞાન. એમ હવે અર્થાધ્યાસ અને જ્ઞાનાધ્યાસ ભાવનાબેન શામાંથી પેદા? અર્થાધ્યાસ શામાંથી પેદા થાય અને જ્ઞાનાધ્યાસ શામાંથી પેદા થાય? અધિષ્ઠાનને આશરે રહેલી અવિદ્યાના તમો ગુણમાંથી અર્થાધ્યાસ પેદા થાય અને અધિષ્ઠાન સાક્ષીના આધારે રહેલી અવિદ્યાના સત્વ ગુણમાંથી જ્ઞાનાધ્યાસ પેદા થાય. બરોબર. ભ્રાંતિ વાળા પદાર્થના અધિષ્ઠાનને આશ્રય રહેલી અવિદ્યાના તમોગુણનું પરિણામ અર્થાધ્યાસ અને સાક્ષીને આધારેલી અવિદ્યાના સત્વગુણનું પરિણામ જ્ઞાનાધ્યાસ. એકી સાથે પેદા થાય ને એકી સાથે બાદ થાય. ભ્રાંતિ થાય એટલે અર્થાધ્યાસ અને એકી સાથે બાદ પામી જાય. એકી સાથે થાય અને એકી સાથે બાદ પામે.
હા વાંચું સ્વામીજી? હા અર્થાધ્યાસ અને જ્ઞાનાધ્યાસ. હા. અધ્યાસના 6 પ્રકાર. અર્થાધ્યાસ 6 પ્રકાર આપણે જે પેલા ભણી ગયા છીએ ને એના એ 6 છે. સ્વરૂપાધ્યાસમાં જે 6 ભણ્યા ને એના એ 6 આવશે. હા, સ્વરૂપ અધ્યાસમાં જે ઇન્દ્રિયોનો અધ્યાસ ને શુદ્ધ ચેતનમાં અજ્ઞાનનો અધ્યાસ એટલે હું અજ્ઞાની છું એ અધ્યાસ. હા. પછી હું છું એ પ્રમાણે અજ્ઞાનોપી ચેતનમાં અધ્યાસ. પછી અંતઃકરણોપી ચેતનમાં અંતઃકરણના ધર્મનો સુખી દુઃખી કરતા મુક્તપણાનો અધ્યાસ. કાણો આંગળો બેરો દેખું છું એ પ્રમાણે ઇન્દ્રિયના ધર્મનો અંતઃકરણોપી ચેતન એ જ અધ્યાસ આમાં આવશે. હા, આગળ જે 6 આવ્યા હતા એ જ આવશે. બરાબર. ઈ જ 6. વાંચો હવે. હા, બરાબર. કેવળ સંબંધ અધ્યાસ એટલે સંસર્ગ અધ્યાસ. બીજો સંબંધ સહિત સંબંધીનો અધ્યાસ. ત્રીજો કેવળ ધર્મ અધ્યાસ. ચોથો ધર્મ સહિત ધર્મીનો અધ્યાસ. 5 અનોન્યાધ્યાસ અને 6 અન્યતરા અધ્યાસ. જ્યાં જ્યાં બ્રહ્મ જ્ઞાન છે ત્યાં ત્યાં બધે સ્થળે અનિવર્ચનીય પદાર્થની ઉત્પત્તિ થાય છે. જ્યાં જ્યાં ભ્રાંતિ હોય એ અનિવર્તનીય પદાર્થ એટલે સત અસત્ય વિલક્ષણ. એ સત્ય ન હોય ને અસત્ય ન હોય એટલે પદાર્થ ન હોય ને પ્રતીત થાય. કે ટૂંકમાં કહેવાનો મતલબ એ પદાર્થ ન હોય અને પ્રતીત થાય એનું નામ અનિવર્તનીય પદાર્થ. વાંચો. કોઈ સ્થળે સંબંધીની ઉત્પત્તિ તથા અભ્યાસ થાય છે. જેમ છીપોલીમાં રૂપાની, રજ્જુમાં સર્પની વગેરે. એટલે જેવું હોય તેવું થાય સંબંધીની ઉત્પત્તિ. એટલે સ્વામીજી સંબંધી ઉત્પત્તિ થઈ ને સેમ દોરડા જેવો સાપ હોય એમ. હા જેવું એના સંબંધની ઉત્પત્તિ થઈ. સંબંધોની ઉત્પત્તિ એ તો ભાવનાબેન સાદસ્ય કહેવાય, સંબંધ ના કહેવાય. સાદસ્ય કહેવાય. હા, દ્રશ્ય એક. છીપોલીમાં રૂપાનો અધ્યાસ તે અર્થાધ્યાસ કહેવાય અને રૂપાની પ્રતીતિ તે જ્ઞાનાધ્યાસ કહેવાય છે. કેવળ સંબંધ અધ્યાસ. આત્માનો અનાત્મામાં કેવળ સંબંધ અધ્યાસ. જેમ અનાત્મા એટલે અહંકાર આદિ માં આત્માનો અધ્યાસ. આપણે ભણી ગયા સંબંધ અધ્યાસમાં. હા. આત્મામાં અહંકાર આદિનો જે સંબંધ છે એ સંબંધાધ્યાસ છે. એ કલ્પિત છે. ખાલી કલ્પિત સંબંધ થયો છે. ચેતનની સાથે અહંકારનો ચેતનની સાથે કલ્પિત સંબંધ થયો એટલે હું છું એવું તમને અભિમાન થયું. કોઈ સ્થળે ધર્મના સંબંધનો અધ્યાસ થાય છે. 2 સંબંધ સહિત સંબંધીનો અધ્યાસ. હું અજ્ઞાની છું અહીં શુદ્ધ ચેતન વિશે અનાત્મા અજ્ઞાનનો સંબંધ તથા સ્વરૂપ બંને અધ્યસ્ત છે. હું અજ્ઞાની છું અહીં શુદ્ધ ચેતન વિશે અનાત્મા અને અનાત્મા અજ્ઞાન નો સંબંધ તથા સ્વરૂપ બંને અધ્યસ્ત છે. અજ્ઞાનીનો સંબંધ બંને અધ્યાસ છે ને. સંબંધ સહી સંબંધીનો અધ્યાસ. અજ્ઞાન સંબંધી અને અજ્ઞાન જે સંબંધ થયો સંબંધ એટલે અજ્ઞાની શું થયું સંબંધ સાથે સંબંધીનો અધ્યાસ. એટલે ચેતનનો ને અનાત્માનો જે સંબંધ થયો તે સંબંધ
શુદ્ધ ચેતનમાં અજ્ઞાનનો અધ્યાસ છે, અજ્ઞાની છું, એ જ આ કહેવા માંગે છે એમ. હા આપણા સ્વરૂપાધ્યાસમાં ચાલો આવ્યું હતું ને, શુદ્ધ ચેતનમાં અજ્ઞાનનો અધ્યાસ છે એટલે હું અજ્ઞાની છું એમ કહેવામાં આવે છે, એ જ આ કહેવા માંગે છે એમ. 3 કેવળ ધર્મ અધ્યાસ. જ્ઞાન સ્વરૂપ આત્મા છે, અંતઃકરણ જ્ઞાન સ્વરૂપ નથી. જ્ઞાનનો સંબંધ અંતઃકરણમાં પ્રતીત થાય છે, માટે આત્માના સંબંધનો અંતઃકરણમાં અધ્યાસ થાય છે. ધર્મોનો અનોન્ય અધ્યાસ. અંતઃકરણ જડ છે છતાં પણ એ જ્ઞાન લે છે ને કે હું કરતા છું, ભોગતા છું, પાપી છું, પુંછાળ્યું જ્ઞાન લે છે, જડ હોવા છતાં પણ એનો સંબંધ થયો યાર. જ્ઞાન સ્વરૂપ આત્મા છે પણ અંતઃકરણમાં જ્ઞાન દેખાણું એમ. હા ઘટ સ્ફૂર્તિ. આપણે આવી તો ને ચંદ્રિકા બેન છે, ચંદ્રિકા વેલાણી છે, વેલાણી. નીતાબેન છે, નીતાબેન. હા સ્વામી. નીતાબેન ચિદાભાસનો અને કુટસ્થનો અન્યનો અધ્યાસ કેવી રીતે થયો? હા સ્વામીજી. ચિદાભાસ અને બોલો. ચિદાભાસનો અને કુટસ્થનો અન્યોન્ય અધ્યાસ કેવી રીતે થયો? ચિદાભાસના ગુણધર્મ આમાં આવ્યા ને આના ચિદાભાસના પેલું કુટસ્થના ધર્મ ચિદાભાસમાં લો, પછી ચિદાભાસના ધર્મ કુટસ્થમાં લેવાના. અને ચિદાભાસના ગુણધર્મ કુટસ્થમાં આવ્યા એટલે ગયા પણ ચિદાભાસનો કયો હતું ગુણધર્મ ચિદાભાસમાં આવ્યો? કુટસ્થનું સત્યપણું. હા, કુટસ્થનું સત્યપણું ચિદાભાસમાં આવ્યું અને ચિદાભાસના કરતા ભોગતાપણું એ કુટસ્થમાં આવ્યો. એટલે અહીંયા જુઓ, આ જ્ઞાનનો સંબંધ આત્માનો છે પણ દેખાણો અંતઃકરણમાં અન્યોન્ય અધ્યાસ. હું કરતા છું, ભોગતા છું, પાપી છું, પુણ્યશાળી એવું તમે જ્ઞાન લીધું ને, એ અંતઃકરણ જ્ઞાન ન લઈ શકે, અંતઃકરણ જડ છે પણ આત્માનો અધ્યાસ કયો એટલે આત્માનું જ્ઞાન પણ અંતઃકરણમાં આવ્યું. એટલે અંતઃકરણ હું કરતા ભોગતા પાપી પુણ્યશાળીનું જ્ઞાન લે છે. જ્ઞાનનો સંબંધ અંતઃકરણમાં વૃદ્ધિ થાય છે, માટે આત્માના સંબંધનો અંતઃકરણમાં અધ્યાસ થાય છે. બરોબર ના સમજ્યા પડે તો હજી સમજાવો, આગળ જતા નહીં. આપણને જે જ્ઞાન થયું કે હું કરતા છું, ભોગતા છું, પાપી છું, પુણ્યશાળીઓ, એ ખરેખર અંતઃકરણ જડ છે. અંતઃકરણ એ જ્ઞાન ન લઈ શકે પણ ચેતનની આત્માની સાથે એનો સંબંધ કલ્પિત થયો છે એટલે અંતઃકરણમાં જ્ઞાન પ્રતીત થાય છે. અંતઃકરણ જડ છે, જ્ઞાન ન લઈ શકે. બરાબર. વાંચો. ઘટ સ્ફૂર્તિ પટ સ્ફૂર્તિ એમ સ્ફુરણ સંબંધ સર્વ પદાર્થોમાં પ્રતીત થાય છે, માટે આત્મ સંબંધનો સર્વ પદાર્થમાં અધ્યાસ થાય છે. બરાબર છે, પડું છે ને? હા. કાણાપણું, બહેરાપણું વગેરે ઇન્દ્રિયોના ધર્મોની આત્મામાં પ્રતીતિ થાય છે, જેમ કે હું કાણો છું. આગળ હું નેત્ર છું,
એવી પ્રતીતિ કોઈને થતી નથી. માટે નેત્રના ધર્મ કાણાપણું તેનો આત્મામાં અધ્યાસ છે. આ કેવળ ધર્મ અધ્યાસનો દ્રષ્ટાંત છે. એ ઇન્દ્રિયોના ધર્મનો આત્મામાં અધ્યાસ થયો છે. ઇન્દ્રિયોમાં છે મારાપણું ને હું પણ પ્રતીત થાય છે. ઇન્દ્રિયો અધ્યસ્ત છે બ્રહ્મ, પણ કુટસ્થ સાથે અભેદ પ્રતીતિ કરાવે છે. આમ ઇન્દ્રિયોને આપણે કહીએ છીએ મારી આંખ, મારો કાન, મારો પગ, પણ હું આંધળો, હું બહેરો, હું લંગડો, એ આત્મા સાથે નો અધ્યાસ થયો. આપણે આવ્યું તો ને દેહ ને ઇન્દ્રિયાદિ બ્રહ્મોધ્યસ્ત છે, પણ એની કુટસ્થ સાથે અભેદ પ્રતીતિ થાય છે. તે આ આવ્યું એમ. અહીંયા આવ્યું તું બરાબર. જે મારાપણો એ બ્રહ્મોધ્યસ્ત થાય. મારાને આપણે હું ના કહીએ ને. ના, તમે ડ્રેસ ને શું કહો છો? મારો ડ્રેસ. તો એને તમે હું ડ્રેસ કહો છો? ના. પણ અહીંયા ઇન્દ્રિયોને મારી કહો છો ને હું કઈ બેઠા છો? હું બહેરો, હું ગોબડો, હું લંગડો. એ ઇન્દ્રિયોનો આત્મા વિશે અભ્યાસ થયો. 4 ધર્મ સહિત ધર્મીનો અધ્યાસ. કર્તા ભોક્તાપણું વગેરે ધર્મ કહેવાય. એ અંતઃકરણના ધર્મો છે, માટે અંતઃકરણ ધર્મી કહેવાય. અંતઃકરણ અને તેના કર્તાપણું વગેરે ધર્મો આત્મામાં અધ્યસ્ત હોય ત્યાં ધર્મ સહિત ધર્મીનો અધ્યાસ છે. હું ભજન, દાન, તપ, યજ્ઞાદિ શુભ કાર્ય કરું છું, તેથી હું સ્વર્ગમાંનો જઈ ત્યાંનો ભોગ ભોગવીશ. જવાનો ધર્મ અને ભોગવવાનો ધર્મ અંતઃકરણનો છે. અહીં તે અંતઃકરણ અને તેના ધર્મો ચેતન આત્મામાં હુંમાં અધ્યસ્ત છે. ચંદ્રિકાબેન, હા સ્વામીજી. અને આપવાનો ધર્મ અંતઃકરણનો છે. કેવી રીતે? કરતા પણ ભોગતા પણ વાળો સ્વામીજી. આ તો આપવાનું આવ્યું. જવા અને આપવાનો ધર્મ અંતઃકરણનો છે. ભૂલાઈ ગયું છે સ્વામીજી, યાદ કરાવો ને. ભાવનાબેન બોલો ને. શબ્દો બદલાઈ ગયા છે. શુભમ આવાજવાનું કામ કરે છે. હવે પરિચિન છે એટલે તમે બુજાઈ ગયા. અંતઃકરણ કહો તો સૂક્ષ્મ દેહ બંને એક જ. અંતઃકરણ પરિચિન છે, માટે પરિચિન આવાજવાનું કામ કરે. હું આકાશને માટે અપરિચિત છું, માટે હું આવાજવાનું કામ ના કરું. એ આપણે સૂક્ષ્મ દેહ ના ધર્મ ભણ્યા હતા. એ વાત અહીં કરી ગયા. હા સ્વામીજી. પાંચ અનન્યાધ્યાસ. લોહ અને અગ્નિની પેઠે આત્મામાં અનાત્માનો અને અનાત્મામાં આત્માનો જે અધ્યાસ તે. આત્માનો અનાત્મામાં એટલે સત્ય લાગે છે, અને ચિદાભાસનો આત્મામાં ધર્મ થયો. ધર્મો ચિદાભાસના ધર્મો ચેતન ઉપર આવ્યા. અન્યતરાધ્યાસ. બેમાંથી એકનો અધ્યાસ તે. બેમાંથી એકનો અધ્યાસ. આત્મામાં અનાત્માનો અથવા અનાત્મામાં આત્માનો અધ્યાસ. અનાત્મામાં આત્માનું સ્વરૂપ અધ્યસ્ત નથી, પણ આત્મામાં અનાત્માનું સ્વરૂપ અધ્યસ્ત છે. અહંકાર આદિ અનાત્માનો અને આત્માનો અધ્યાસ જાણવામાં
પાંચમો અનોન્યાધ્યાસ વિશે ઉપયોગી છે. અહંકાર આદિ અનાત્માનો અને આત્માનો અધ્યાસ જાણવામાં પાંચમો અનોન્યાધ્યાસ વિશેષ ઉપયોગી છે. એ અધ્યાસ સંસર્ગ અધ્યાસ અને સ્વરૂપ અધ્યાસ બંનેમાં સમાહિત રહે છે. હવે અન્યોન્ય અધ્યાસ આવશે. ઓમ સ્વામીજી બધા અધ્યાસ લાગે એવા જ છે, થોડા થોડા આમ. એક અધ્યાસ એક સરખા જ હોય ને એમ. હા, નામ થોડા થોડા જુદા એટલે થોડું થોડું હોય પણ. શિષ્ય કહે અનોન્યાધ્યાસ એટલે શું? ગુરુ કહે પરસ્પરમાં પરસ્પરનો અધ્યાસ, તે અનોન્યાધ્યાસ. શિષ્ય કહે આત્મા અને અનાત્માનો પરસ્પર અધ્યાસ કેવી રીતે? ગુરુ કહે 1 થી 4. સત, ચિત, આનંદ અને અદ્વૈતપણું એ 4 વિશેષણ આત્માના છે. અસત આત્મા કેવું છે? સત, ચિત, આનંદ અને અદ્વૈત. અને અનાત્માનો ધર્મ શું છે? અસત, જડ, દુઃખ અને દ્વૈત. એટલે આત્માના ધર્મ સત અને ચિત એ અસત અને જડે નાખ્યા. એટલે પરમાત્મા સત છે તો અસત લાગે છે, આનંદ સ્વરૂપ છે તો દુઃખ રૂપ લાગે છે. અને અનાત્માના દુઃખ અને દ્વૈત, આપણે સુખ સ્વરૂપ છે તો આપણે દુઃખ રૂપ લાગીએ છીએ, અને આપણે અદ્વૈત છીએ તો દ્વૈત લાગીએ છીએ. એકબીજાના ધર્મો એકબીજા ઉપર ટકાઈ ગયા. સત અને ચિતે અસત અને જડે ટાંક્યો, અને સુખ અને અદ્વૈત ને દુઃખ અને દ્વૈતે ટાંક્યો. આનું નામ અન્યોન્યાધ્યાસ. વાંચો હવે જોઈએ આવશે. 1 અને 2. અનાત્માનો ધર્મ દુઃખ અને દ્વૈત સહિતપણું, તે આત્માના ધર્મ આનંદ અને અદ્વૈતપણામાં સ્વરૂપથી અધ્યાસ થઈને તેને ઢાંકે છે. દુઃખ અને દ્વૈત ને આનંદ અને અદ્વૈતે ઢાંક્યું. એમ અદ્વૈત ઢાંકાઈ ગયું દુઃખ અને દ્વૈત થી. 3 અને 4. જાણે કે આત્માના ધર્મ સત અને ચિત, અનાત્માના ધર્મ અસત અને જડતા માં સંસર્ગ દ્વારા અધ્યાસ થઈ તેને ઢાંકે છે. સત અને ચિત્તે અસત અને જડ ને ઢાંક્યું. એટલે જગત અસત છે તો સત લાગે છે, જડ છે તો ચેતન જેવું લાગે છે. બે અસત છે તો સત લાગે છે, જડ છે તો ચેતન જેવું લાગે છે. એને સત અને ચિત્તે ઢાંક્યું, અસત અને જડે. અને આનંદ અને અદ્વૈત ને દુઃખ અને દ્વૈતે ઢાંક્યું. તો સ્વામીજી એકમાં સ્વરૂપ થી અભ્યાસ કીધો ને એકમાં સંસર્ગ દ્વારા અભ્યાસ. એકમાં સંબંધ અસત નો જળ નો સંબંધ થવાથી એમ સ્વરૂપ થી અભ્યાસ અને સંસાર થી અભ્યાસ. એક વખતે વિષ્ણુ ભગવાન સાંજના રોડ ઉપર ફરવા નીકળ્યા. રોડ ઉપર એક જુવાન બાઈ બેઠી હતી, બની સ્વરૂપવાન હતી. એટલે એકલી બાઈ બેઠી હતી. સહેજી કોઈ પૂછે બેન તું એકલી કેમ બેઠી છે? ભગવાને પૂછ્યું કે એકલી કેમ બેઠી છે? એટલે બાઈએ કીધું કે હું તો તમને જોઈ તમારા પર મોહી ગયો છું, તમારી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે. એટલે ભગવાન કે એમના પણ છે, રૂપાળી છે, લાવો લગ્ન કરી લઈએ. ભગવાને એ બાઈ સાથે લગ્ન કર્યા. થોડો દિવસ લગ્ન વ્યવહાર ચાલ્યો, પછી એમાં મેળ ના આવ્યો. ભગવાન કે આપણે હવે છૂટું કરી, છૂટું કરવા માટે કઈક આપવું પડે, દેવું પડે ને, એમને તો છૂટું ના થાય ને. એ માયા હતી. માયા કે કઈક આપો ને કઈક લો. એટલે માયા કહ્યું કે તમારું સત અને અદ્વૈત પણ મને આપો, અને મારું અસત અને દ્વૈત પણ તમે લઈ લો, અને તમારું સુખ પણ અને સત પણ મને આપો, અને મારું અસત અને દ્વૈત પણ તમે લઈ લો. ભગવાને જો
લગ્ન ના કર્યા હોત તો છૂટાછેડામાં આપણને ના મળ્યું. ભગવાને લગ્ન ના કર્યા તો આ અધ્યાસ આપણને સાથ જ નહીં. ભગવાનની ભૂલના આપણે ભોગ બન્યા. હા, ભગવાનની ભૂલ તો આપણે ભોગ બન્યા. વાર્તા ઠીક કરીએ તો આ જેઠાભાઈ જેવા છે ને, જેઠાભાઈ કોઈનું છૂટું એમને છૂટું થતું હતું, જેઠાભાઈ એમને ના થવા દે. એ તો કઈક લેવું પડશે, કઈક આપવું પડશે ત્યાં વચ્ચે પડીને. આ આગેવાન લોકો એમને છૂટું ના થવા દે. એના એ કીધું એમના તો છૂટું ના કરો, મારું કઈક લો, તમારું કઈક આપો. એટલે આનંદ અને અદ્વૈત એને બંને બાજુની લેવડ દેવડ થઈ, એમાં ઘોટાળો ઉભો થયો. એમાં ઘોટાળો ઉભો થયો. દુઃખ અને દ્વૈતપણું માયાનું લઈ લીધું અને આનંદપણું અને અદ્વૈતપણું આપી દીધું પરમાત્માએ. એટલે માયા આપણને સુખરૂપ છે, દુઃખરૂપ છે તો સુખરૂપ લાગે છે, અને સત અને ચિત્ત આપી દીધો અને દુઃખ અને જડતા લઈ લીધી એટલે આપણને અસત છે તો સત લાગે છે અને દુઃખરૂપ છે તો સુખરૂપ લાગે છે આપણને માયા. વાંચો. હા. સત, ચિત, આનંદ અને અદ્વૈતપણું એ ચાર વિશેષણો આત્માના છે, અને અસત, જળ, દુઃખ અને દ્વૈત સહિતપણું એ ચાર વિશેષણો અનાત્માના છે. તેમાં અનાત્માના દુઃખ અને દ્વૈત સહિતપણું એ બે વિશેષણો આત્માના આનંદ અને અદ્વૈતપણાને ઢાંક્યા છે. માટે આત્મામાં હું આનંદરૂપ તથા અદ્વૈત રૂપ છું એવી પ્રતીતિ થતી નથી. હા, હું આનંદ પ્રતિજા પણ હું આનંદ સ્વરૂપ ને અદ્વૈત પ્રતિજા છે ને. હું દુઃખી છું અને મારાથી બધા જુદા, બધું દ્વૈત પ્રતિ થાય છે ને. દુઃખ અને દ્વૈત દેખાયું એટલે આનંદ અને અદ્વૈત નથી પ્રતીત થતું. ડંકાઈ ગયા. 2. હું દુઃખી તથા ઈશ્વર આદિથી ભિન્ન છું એવી પ્રતીતિ થાય છે. આત્મામાં સત અને ચિત્ત એ બે વિશેષણોએ અનાત્માના અસત અને જળપણું એ બે વિશેષણોને ઢાંકી દીધા. માટે અનાત્મા જે અહંકાર આદિ તેમાં અસત છે, અભાન જળ રૂપ છે એવી પ્રતીતિ થતી નથી. વિદ્યમાન છે, ભાસે છે એટલે ચેતન છે એવી પ્રતીતિ થાય છે. જગત ને આપણે સત્ય માનીએ છીએ ને, જગત નો સત્યતાની પ્રતિ થાય છે. અસત અને સત અસત જડ છે, અસત જડ છે નહીં, પણ અસત સત છે એ પ્રતિ થાય છે. હા, માયામાં જગત સત્ય લાગે છે ને. ભાવનાબેન. હા સ્વામીજી. બીજા તરંગમાં આપણે જયારે અવિદ્યાની વિશે વાંચ્યું હતું તો અવિદ્યાનું કાર્ય, અવિદ્યા શું કરે છે એ આવ્યું હતું. અવિદ્યા શું કરે છે એમ કે પેલો અનાત્મામાં આત્મા બુદ્ધિ કરાવે છે. દેહ અનાત્મા છે તો દેહમાં આત્મા બુદ્ધિ. બીજું અસતમાં સત બુદ્ધિ, આકાશ આદિ અસત છે તેમાં સત બુદ્ધિ. સુખમાં દુઃખ બુદ્ધિ, દુઃખમાં સુખ બુદ્ધિ. ઇન્દ્રિયના વિષય દુઃખરૂપ છે સતો સુખ બુદ્ધિ કરાવે છે, અને સ્ત્રી પુત્રાદી અશુચિ છે તેમાં શુદ્ધ બુદ્ધિ કરાવે છે. અવળું કરાવે વિદ્યા.
અનાત્મામાં આત્મબુદ્ધિ, અસતમાં સતબુદ્ધિ, દુઃખમાં સુખ બુદ્ધિ અને અશુચિમાં શુચિ બુદ્ધિ. સ્વામીજી બીજા તરંગમાં આવ્યું હતું ને? બીજા તરંગમાં કહું છું હું. હા, હું વિશ્રામમાં સમજી એટલે. બીજા તરંગના બીજા તરંગમાં. હા હા સ્વામી. આ પ્રમાણે આત્મા અને અનાત્માનો અનોન્યાભ્યાસ એટલે પરસ્પરનો અભ્યાસ છે.